રામ રામ દાયરા ને કેમ છો બધા મજામાં જઈશો? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. અત્યારે સવારના વાગી ગયા છે 8:30 અને બસ જો માં પોતા કરે છે અને અમે વાડીએ ફૂકાનો ફેરો ભરી આવ્યા અને હવે ઓલો લીમડો પડી ગયો તો એ મશીનથી કાપવાનો છે. અત્યારે એમાં લીમડો પડી ગયો તો એ મશીનથી કાપવાનો છે અને તો પછી આવવાની છે ફૂકણી તલ કાઢવા. લગભગ આવી છે 6 વાગે અને અત્યારે તો લીમડો કાપવાનો છે ને બીજું કોઈ કામ છે નહીં ખાસ. તમે બ્લોગ જોતા રહેજો, ક્યારેક ક્યારેક કોમેન્ટ પર કરતા રહેજો. એક ફેરો હાયરો તો અહીંયા નાખી દીધો હોય ચોમાસાથી આમાંથી ચારવાનું ને મીરાને શિવને છાંયે બાંધીને એને નાખી દીધું અને મારે કાપવાનું છે આ લીમડાની દાળ. મશીન આવી ગયું, દોયણું હડાવી લીધું અને લીમડાની ડાયરેક્ટ પડી ગઈ, કાપવાનું છે. પછી આ બધું બીજું ચોખ્ખું કરવાનું છે. જો લાઇટ વહી ગઈ હતી એટલે બર્તન થોડાક કપાણા, જાજા નથી કપાણા અને હવે લાઇટ પાછી આવી ગઈ છે. હવે પાછું મશીન લઈ લઈ. જો આ મેન જાડું થળિયું હતું ને એ કપાઈ ગયું. હવે ખાલી આ ડાર કાપવાની રહી, આ 2 ડારો. કોઈ દે હેકું નહોતો, આજ પહેલી વાર હેકું આવડી ગયું, વાંધો ના આવ્યો. શિવ, મીરા, શિવા, એસી. ફાઇનલી તો બધું જ ચોખ્ખું કરી નાખ્યું. લાકડા બધા કાપી નાખ્યા અને હવે પાંદડા રહ્યા એ લગભગ બહુ પછી સાફ કરવાના થાય. બાકી મશીન મસ્ત હાંકતા આવડી ગયું ભાઈ. જો વાગી ગયા છે 6 ને બસ હવે હમણાં ફૂકણી આવવાની છે અને બાયુ આવી છે લેવા, એટલે માં તો ત્યાં છે ને હું તૈયારી કરું છું ગાય દોવાની. शिव चलो आपका टमी फुल करने का. ગાય પર દોવાઈ ગઈ છે અને ફોન થોડોક પડી ગયો હતો એટલે આખો વિડીયો ના આવી ગયો, અડધો જ વિડીયો આવ્યો. અને શિવો જો ધરાઈ ગયો, એ બેસી ગયો. શિવ શિવ હવે અત્યારે જવાબ દે એમ છે નહીં. દોવાઈ ગઈ છે, હું નાખી દીધું અને ગરવાનું પાણી પાવાનું બાકી છે. અને અહીંયા કાનોભાઈ ને હીર, આમાં ટકી ટકી ફોન જોઈ. હેલો કર દે, આમ કર દે, હેલો આમ કર દે, હાય કે હાય હાય હાય. આજે તો ફૂકણીનું કેન્સલ થયું કેમ કે બહુ લેટ થઈ ગયું હતું ને અંધારું થઈ ગયું હતું, એટલે હવે અત્યારે એમ કીધું કેન્સલ રાખી, હવે કાલ ઉપર રાખ્યું. અને બસ જો બાપુ અહીં વાડી હતા તો એને તેડવા આવ્યો. સનસેટ પણ થઈ ગયો છે અને અમે મટકી ડેરી હવે થોડીક વાર બેઠા. હવે આજે ફૂકણી નગર આવવાની હતી, કામ નીકળી જાય પણ હવે એ રહી ગયું, હવે એ કાલે આવશે. તો થઈ ગયું છે થોડું અંધારું અને આજ તો વાદળછાયું વાતાવરણ, તો હમણાં દરરોજ જેવું જોઈએ એટલે મજા આવે काम करवानी. ये हमारा फार्म है, सामने दिख रहा है. यहाँ पे मटकी डेयरी, मड़द पीर होटल, मड़द पीर पेट्रोल पंप. અને હવે થોડીક વાર બેસી અને પછી જવું છે ઘેર. રામ રામ દાયરાને કેમ છો બધા? મજામાં જઈશો? તો અત્યારે મસ્ત સવાર થઈ ગઈ છે, મીરાનું શિવનું કામ પણ થઈ ગયું છે અને અત્યારે સવારમાં એક મસ્ત દ્રશ્ય જોવા મળે છે.
મસ્ત મોરલો ઢેલ ચડાવી. અત્યારે થઈ ગયા છે બપોર અને ફૂલ તડકો છે. ક્યાં ગયા સુરજ દાદા? ઉપર જ છે. અને બસ જો માલને પાવા. મીરા, શિવ આજે અહીંયા પટ્ટો બાંધતો આડું, કેમ કે ત્યાં તડકો આવતો હતો ને તો એમાં શિવ આગળ હટીને ઊભે. શિવ ધાવી જાય ને હમણાં કાયમ ધાવી જાય. તો પછી આજે અહીંયા બાંધ્યું ને તો આમણે ઊભી રહીએ. ને થોડીક તડકો આવે ને તો છે અહીંયા આના આગળ રહીએ. શિવ ધાવી જાય. અને તડકો પણ બહુ પડે છે. અને આજ લગભગ આવવાની છે ફૂંકણી બપોર પછી. લગભગ 3 વાગે આવીએ. કેટલા વાગે આવે એ ખાસ હજી નક્કી નથી થયું કંઈ આવે એ, પણ આવીએ આજે લગભગ આવી જાય. હવે એવું લાગે છે કે ના આજે આવી જાય. તો તડકો બહુ છે, જો મોડે એક આવે તો સારું, નકર પછી તડકાનું જવું પડશે. અને હાલો મારે મીરાને પાવી હવે. મીરા, मीरा ए उसको सेव थोड़ी सी टोपी बड़ी हो रही है. इसकी स्टाइल देखो, जो ऐठे कर देगा. તો ફાઇનલી ફૂંકણીવાળાનો ફોન આવ્યો હતા ખરો કે હું આવું છું હમણાં. એ મોડાથી હાલતો થયો ને હવે અમે અહીંથી ઘેરથી જાય છે વાડી. અને વાગ્યા 8 ફૂલ તડકો છે અત્યારે. થઈ કે કંઈ વવાય જ નહીં ઉનાળું, એમને રહેવા દેવે. ઉનાળામાં કામ કરવું બહુ અઘરું પડે. અને બસ હવે નીકળવું છે. મસ્ત ઠંડા પાણીનો બોટલ ભરી લીધો છે. આવે જ છે જો. સારું હાલો તો હવે અમારે જવું છે વાડી. તો અમે પહોંચી ગયા છીએ વાડીએ ને વાં છે ઢગલો અને ફૂંકણી પણ આવે છે. એ આવે હજી બહુ ભલે છે એમ તો. અને બાપુમાં સનેડો લેવા ગયા હતા. અહીંથી તો ટ્રેક્ટર વરી ના થઈ ગયું, કેમ કે ફૂંકણી મોટી હોય એટલે ત્યાં વરી ના થઈ ગયું. હવે છે તો ઉપલે હેઠે જાહે ને ત્યાંથી આગળ પાછળ. ફૂંકણી પણ હાલી ગઈ છે અને તડકો પણ બહુ લાગ્યો છે. અને હવે ગાડી પડી છે ઉપર કે ત્યાંથી હું ગાડી લઈ આવું. ભાઈ ગાડી લઈને વયો ગયો અને બાપુ સનેડો લઈને આવી ગયો. અને તડકો બહુ લાગ્યો. થાય કા નથી જાજી વાર ફૂંકણી નથી થઈ, પણ તડકો બહુ હતો ને એટલે કંટાળો બહુ આવે. નકર તો મજા આવે, ટાઢો પર તો કામ કરવાની મજા આવે. હવે બસ જો આ તલવારું છે એ 1-2 દિન ખેડી નાખી. આમાં ઉપર ચા પડી ગઈ, એમાં ખાતર ભરી નાખી. પછી ભગવાનને કહી દે વરસાદ આવવા દે એટલે વાવણું કરી નાખી પાછું. સારું હાલો તો હવે જવાનું છે ઘેર. નાહી ધોઈ લઈ. ફૂંકણી હાલતી હતી, પગલો ફૂંકણીમાં ગયો તો હવે આવ્યો ને હવે ગાય જોઈ લઈ. કાલ તો પગલા હતા પર જાઉં. હા કાલ તો સવાર મારી વહેલું ઉઠવું જો હે. પરિયાણ થાહે તો જાહું. હા માતાજીનો હુકમ હે તો જાશું. હા હા. અને આ સીબો ફૂલ કપાસિયા ખાઈને માં ભેગો ખાવા માંડે અટવાઈ રહ્યો ઘેલા. અત્યારે વાગી ગયા છે 10:30 અને બસ હવે સુઈ જવું છે. આજ બધા વહેલા સુઈ જાય કેમ કે કાલે જવાનું છે 12 ગામ અને ઉઠવાનું થાય 5:30 વાગે. અને
જવાનું છે બહાર ગામ. એ અત્યારે હું કહીશ નહીં, કેમ કે સરપ્રાઈઝ છે અને લગભગ જવાનું થાય 6:30-7 વાગ્યામાં ત્યાંથી નીકળી જવાનું થાય, ત્યારે તો પહોંચ્યું ટાણે. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. નવા આવું તો સબસ્ક્રાઈબ કરજો. ક્યારેક કોમેન્ટ પર કરતા રહેજો. ચાલો તો કાલે મળ્યા.